જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 30 9મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે અગાઉથી આપણી જે આ વરસાદની તારીખ હતી એ 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર એમાં ખાસ કરી અને આપણે 3 ટુકડા કર્યા હતા, જે આખો કસકાતરો થયેલો હતો એમાં 28 થી 30, 1 થી 5 અને 6 થી 11। તો આજે 28 તારીખે પણ વરસાદ જોવા મળ્યો હતો અને 29 તારીખે સીમિત વિસ્તાર પૂરતો વરસાદ જોવા મળ્યો હતો। જેવો માહોલ હતો તેવો વરસાદ જોવા ન મળ્યો અને ખાસ કરી અને તમામ આગાહીકારોને જે આપણે સેટેલાઇટ અને જે અમુક વિંડી અને અમુક મોડલોમાં જે સિસ્ટમને ક્યાંક ને ક્યાંક ઘૂમરે ચડાવી અને આગાહીકારોને ગુમરાહ કર્યા એવું કહી શકાય કે કોઈને સમજાણું નહીં કે સિસ્ટમ ક્યાં છે અને ક્યાંથી ક્યાં જાય। પણ અગાઉથી આપણે કીધું એમ કે આ કસકાતરો લાંબો થયેલ છે અને રાઉન્ડ લાંબો છે અને છેલ્લો રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં જ્યાં પિત્તના પાણી નથી ત્યાં પાણી કરીને જશે। તો અત્યારે એવું જ પણ જોવા મળે છે અને આપણી આ 6 મહિના અગાઉ તારીખ આપણા ચેનલની અંદર નાખેલી હતી, પણ આપણે અગાઉથી આ માહિતી આપેલી હતી મિત્રો કે આપણે અગાઉથી માહિતી આપીએ તો આપણા ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક ખેતીમાં કામ આવી શકે। આપણે નજીકથી માહિતી નથી આપતા, અગાઉથી માહિતી આપેલી છે, પણ એવી રીતે જ હાલમાં જોવા મળે છે। અને મને પણ ખબર છે, હું પણ ખેડૂતનો દીકરો છું, કે જે આ રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક હવે ખેતીને નુકસાનકારક સાબિત થાય। 70 થી 80% વિસ્તારને નુકસાન કરશે અને 20-30% હશે જ્યાં પાણી ઓછું છે તેમને ફાયદો કરે। પણ જે થવાનું છે એ થઈને રહેવાનું છે, એમાં આપણા કોઈના હાથમાં નથી। આ એક કુદરતી છે, પણ આપણે અનુભવને અઠેઠા કરી અને અગાઉથી તમને માહિતી આપી અને ક્યાંક ને ક્યાંક સત્ય નજીક જાય તો આપણા ખેડૂત ભાઈઓને કામ પણ આવી શકે, એ જ આપણો પ્રયાસ છે। પણ મિત્રો ખાસ કરી અને આજે 30 તારીખ છે, તો 30 તારીખે આપણે કાલે પણ કીધું હતું કે ભાવનગર પછી ઉનાથી માંડી વેરાવળ, સોમનાથ અને જામનગર જિલ્લાના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો વિસ્તાર છે તેમાં તીવ્ર વરસાદ અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ થાય અને પવન પણ સાથે રહીએ અને તોફાની વરસાદ થાય। તો મિત્રો આ છે આપણે 5 તારીખ સુધી કે 4 તારીખ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હજી ટૂંકમાં ખતરો છે। અને આપણા પૂર્વજો વખતથી આપણે જે વાત કરી કે દેશી અનુમાન અને દેશી લાઈવ હવામાન જોઈ અને આપણે કોઈ વાવાઝોડાના સંકેત મળતા હોય તે પણ આપણે લાઈવ પવનની દિશા ઉપર નક્કી કરતા હોય। તો મિત્રો અત્યારે જે સિસ્ટમ છે આપણા અરબી સમુદ્રની અંદર એ ક્યાંક ને ક્યાંક એમને સપોર્ટ આપે છે પવન, એટલે એ ક્યાંક ને ક્યાંક એ સિસ્ટમ છે હજી આથી મજબૂત થાય અને ડિપ્રેશન થાય અને ક્યાંક ને ક્યાંક ચક્રવાત પણ થાય એવા પણ સંકેત છે। જોકે અત્યારે આપણે આ પવન વાય છે એ પવન ક્યાંક ને ક્યાંક એમને મજબૂતી આપી અને સિસ્ટમ મોટી થાય એવા પરિબળો પણ ઊભા થાય છે। એટલે આપણે એ વાતને નકારી ના શકાય કે સિસ્ટમ આથી આગળ જઈ અને સાયક્લોનનું રૂપ પણ લઈ શકે। પણ ખાસ મિત્રો આપણા ચેનલથી આપણે જે ખેડૂત ભાઈઓને માહિતી આપવાની છે એમાં ખાસ એ જણાવવાનું છે કે સાયક્લોન થાય તોય પણ આપણે અત્યારે આ સિસ્ટમની અંદર કોઈ મોટા વાવાઝોડાનો ખતરો નથી। આ અમુક સેન્ટરોમાં ભારે પવન અને ભારે વરસાદ થાય એવી શક્યતા છે, બાકી એથી મોટું વાવાઝોડું થાય એવું હજી આપણે હાલમાં નથી દેખાતું। પણ ક્યાંક ને ક્યાંક હવામાન સપોર્ટ આપે છે એટલે અરબી સમુદ્રની અંદર સાયક્લોન થાય તેવી શક્યતા છે, એ વાત સત્ય છે। પણ એ સાયક્લોન થયા પછી સૌરાષ્ટ્રને સીધો અસર કરે અને કોઈ મોટું વાવાઝોડું આવે એવા હજી કોઈ સંકેત નથી। પણ એના હિસાબે કોઈ મિની વાવાઝોડું અથવા તોફાની વરસાદ અને ગાજવીજ અને પવન સાથે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર અને સોમનાથ, દીવ, ઉના, જુનાગઢ અને રાજકોટ સુધી અસર જોવા મળે। જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આમાં વધારે અસર જોવા મળે અને કચ્છના અમુક વિસ્તાર છે, ગાંધીધામ પછી નલિયા સાઈડ એ પટ્ટામાં પણ થોડો ઘણો પવન અને તોફાની વરસાદ થાય એવી શક્યતા છે। બાકી એ કચ્છના અમુક વિસ્તારોમાં અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે। અને વરસાદ છે એ મિત્રો આપણે અગાઉથી કીધું એમ 11 ઓક્ટોબર સુધી છૂટો છવાયો અને ક્યાંક ભારે ક્યાંક મીડિયમ એવી રીતે જોવા જ મળશે। હજી કોઈ આમાં ફેરફાર થાય એવું લાગતું નથી, કારણ કે આ સિસ્ટમ 4-5 તારીખ પછી ઓમાન તરફ કદાચ જાય તો વાહે બીજી બંગાળની ખાડીની સિસ્ટમ બને છે। એ આ સિસ્ટમ મજબૂત હશે તો એમને આપણા તરફ ખેંચીએ અને હવામાન મળશે તો એ સિસ્ટમે આપણી ઉપર આવશે, પણ એના ભાગરૂપે આપણે વરસાદ મળવાનો છે। એટલે મિત્રો આવીને આવી માહિતી અને કાંઈ પણ નવો ફેરફાર થશે તો આપણા ચેનલની અંદર
અપડેટ અથવા વિડીયો બનાવીને માહિતી આપશું, જેથી કરતાં આપણા તમામ ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય અને આગળ પણ માહિતી મળતી રહે. એટલે આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, જેથી કરતાં આપણા ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતને લાભ મળી શકે અને ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો મળશે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રને વધારે તીવ્રવાળો વરસાદ જોવા મળશે. હવે આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.